નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ અને ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે તેનાથી, જેમાં પાકિસ્તાનને પશ્ચિમી આંતરરાષ્ટ્રીય બોર્ડર પર સતત હુમલા કરી રહ્યું છે। ત્યારે પાકિસ્તાને શ્રીનગરથી લઈ અને નલિયા સુધીમાં ભારતીય સૈન્યના સ્થળોને નિશાન બનાવ્યા છે। સતત તે હુમલા ત્યાં કરી રહ્યું છે। પશ્ચિમી બોર્ડર પર પાકિસ્તાન સતત આક્રમણ કરી રહ્યું છે અને તેના પ્રયાસો પણ તે હવે વધારતું જઈ રહ્યું છે। ત્યારે પાકિસ્તાન સતત ભારતીય સૈન્ય ઢાંચાને પણ નિશાન બનાવી રહ્યું છે તેવું પણ પત્રકાર પરિષદની અંદર કહેવાયું છે। આજે સવારે પાકિસ્તાને 26 સ્થળોને પોતાના નિશાન બનાવી અને તેના દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો, ત્યારે ભારતીય ડિફેન્સ સિસ્ટમે હુમલાને નિષ્ફળ બનાવ્યો। पाकिस्तान सेना ने पूरी पश्चिम मोर्चे पर लगातार आक्रामक गतिविधियां जारी रखी। उसमें यूकैव ड्रोन, लॉन्ग रेंज वेपन, लॉइटरिंग म्यूनिशंस और लड़ाकू विमानों का उपयोग कर भारतीय सैन्य ढांचे को निशाना बनाया। नियंत्रण रेखा पर भी ड्रोन घुसपैठ और भारी कैलिबर हथियारों से गोलाबारी की। अंतर्राष्ट्रीय सीमा और एलओसी पर श्रीनगर से नलिया तक 26 से अधिक स्थानों पर हवाई घुसपैठ के प्रयास किए गए। भारतीय सशस्त्र बलों ने अधिकांश खतरों को सफलतापूर्वक निष्क्रिय किया। फिर भी वायु सेना स्टेशनों पर उधमपुर, पठानकोट, आदमपुर और भुज बठिंडा स्टेशन, इन सब पर उपकरण व पर्सनल्स को हानि पहुंचाई। मैं ये भी बताना चाहती हूँ कि पाकिस्तान ने हाई स्पीड मिसाइल सुबह 1:40 पर इस्तेमाल करके पंजाब के एयरबेस स्टेशन को दागने की कोशिश की। एक निंदनीय और अनप्रोफेशनल एक्ट के तहत पाकिस्तान ने श्रीनगर, अवंतीपुर और उधमपुर के वायु सेना अड्डों पर चिकित्सा केंद्र और स्कूल परिसर को निशाना भी बनाया, जिससे उसके द्वारा सिविल इंफ्रास्ट्रक्चर पर हमला करने की गैर जिम्मेदाराना प्रवृत्ति फिर उजागर हुई। જોશી જોડાઈ ચૂક્યા છે, જેઓ સુરક્ષા એક્સપર્ટ છે। જયદેવભાઈ, પહેલા તો જીએસટીવીમાં આપનું સ્વાગત છે। ધન્યવાદ જી। ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે તણાવ પરિસ્થિતિ છે તેને અત્યારે તમે કઈ દ્રષ્ટિથી જોઈ રહ્યા છો? તમે એક એક્સપર્ટ છો આ બાબતમાં। જી ધન્યવાદ। અત્યારે જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે 3-4 દિવસથી જે તણાવ ભરેલી પરિસ્થિતિ થઈ રહી છે તે દર વીતતી કલાક સાથે, હું તેમ નહીં કહું કે દર વીતતા દિવસ સાથે, પણ દર વીતતી કલાક સાથે વધારે ને વધારે ઉશ્કેરણીજનક, વધારે ને વધારે ભીષણતા અને ભયાનકતા તરફ એક એક કદમ ઉઠાવી રહી છે। અત્યારે હમણાં થોડી વાર પહેલા જે આપણે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સની પ્રેસ કોન્ફરન્સ જોઈ અને આપણી હેડલાઇન્સમાં પણ આપણે જોયું અને અત્યારે આપણે તેના જ મુદ્દાઓ, તેના જ વિઝ્યુઅલ્સ ફ્લેશ કરી રહ્યા છીએ, ત્યારે એક એવું સ્પષ્ટ છે કે પાકિસ્તાન 4 કે 5 મુખ્ય બાબતો કરી રહ્યું છે। એક, તે ભારતના નાગરિક ઠેકાણાઓ પર હુમલા કરી રહ્યું છે। બીજી વાત કે તેને ભારત ઉપર વધારે ને વધારે એટેક કરવા માટે જે કંઈ પણ ઉશ્કેરણીજનક બયાન કરવા પડે અને ભારત વિશે પણ જૂઠાણા ફેલાવવા પડે તો તે પણ કામ પાકિસ્તાન કરી રહ્યું છે। ત્રીજી વાત, પાકિસ્તાન અલગ અલગ પ્રકારના એમ્યુનિશન અને અલગ અલગ પ્રકારના હવાઈ હુમલા કરી રહ્યું છે અને તેમાં બહુ ઝડપથી બદલાવ કરી રહ્યું છે। લોઇટરિંગ મ્યુનિશનની એકવાર વાત થઈ, યુકેબ પ્રકારના ડ્રોન પણ, અને હવે આજે તો આપણે તેમની એક મિસાઇલ છે એ પણ અલગ અલગ જગ્યાએ તોડી પાડી છે। અને એ પછી આ 3 મુખ્ય બાબતો સિવાયના જે 2 મોટા રિસ્પોન્સ જે ભારત તરફથી છે, એ ભારત તરફથી હંમેશાને માટે એક સંયમિત સંતુલિત જવાબ છે। પણ એનો અર્થ એ નથી કે જવાબ ઢીલો પોચો છે। નાગરિક વિસ્તારોમાં આપણે જવાબ નથી આપતા, ત્યાં આપણે હુમલો નથી કરતા, પણ આપણે ઓફિશિયલી અનાઉન્સ કર્યું છે કે તેના એર બેઝિસ પણ આપણે અટેક કરીએ છીએ। બાકી કેટલીય જગ્યાએ આપણે અટેક કર્યો છે। ભારત એ પણ અનાઉન્સ કરે છે કે ભારતના બધા જ એર બેઝિસ સુરક્ષિત છે અને પાકિસ્તાને બધા જ જે જૂઠાણા ફેલાવ્યા તે ખોટા છે। અને છેલ્લી 5મી મુખ્ય વાત કે ભારત ઉપર થનારા આવા કેટલાય
ડ્રોન અથવા બીજા હુમલાઓનો પૂરજોર જવાબ ભારત આપે તે પહેલા જ આપણી એન્ટી એર ડિફેન્સ સિસ્ટમ જે છે તે તેના આ પ્રકારના દરેક હુમલાને હવામાં તોડી પાડીને ખતમ કરી નાખે છે. જયદેવભાઈ, આ તણાવ છે તે સતત વધી રહ્યો છે. હવે આ તણાવ કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે અને તેને લઈ અને કઈ કઈ દિશાઓમાં આપણને નુકસાન પહોંચી શકે છે? કઈ કઈ એવી દિશા છે જેને ગંભીર અસર આ તણાવને લઈને થઈ શકે છે તમારા મત મુજબ? તણાવ ચોક્કસપણે છે અને તણાવ જે છે એ અને પરિસ્થિતિઓ જે છે તે વધારે ને વધારે ભીષણ અને વધારે ભયાનક બનતી જતી હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. આ આપણે કહી રહ્યા છીએ કે જે રીતે હથિયારોના પ્રયોગ અને હથિયારોના પ્રકારમાં બદલ થયો છે તેના કારણે. બીજું કારણ જે રીતે નાગરિક વિસ્તારો ઉપર પણ પાકિસ્તાન હુમલા કરે છે તેના કારણે. ત્રીજી કદાચ કેવી હોય તો ચોથી વાત આપણે કહી શકીએ કે ભારતે આજે પણ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારત આ યુદ્ધનો ઉન્માદ અને એસ્કેલેશન એટલે વધારે ઉશ્કેરણી ઈચ્છતું નથી. જો પાકિસ્તાન સમજવા માટે તૈયાર હોય તો. પણ જો આ નહીં હોય તો ભારતે પણ મજબૂત રિસ્પોન્સ આપવો પડશે. એટલે આવનારી કલાકો ને આવનારા દિવસોમાં ભારત પણ તેના હમલા પાકિસ્તાનના ત્યાં વધારે તેજ કરે તો તેમાં ના નહીં. જયદેવભાઈ, જો ઓલ ઓવર વાત કરવામાં આવે તો પાકિસ્તાન પાસે આર્થિક ક્ષમતા પણ એટલી બધી સારી નથી, સૈન્ય શક્તિ પણ એટલી બધી સારી નથી, સશસ્ત્ર દળોનો પણ ત્યાં અભાવ છે. આ ઉપરાંત જે તે ચીનમાંથી જે મિસાઇલો ને બધું લાવી રહ્યું છે, ડ્રોન ને, એ પણ બધું નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. એ પણ તેની પણ ગુણવત્તા પર સવાલ ઉભા થઈ રહ્યા છે. શું કામ આ બધી વસ્તુઓ વચ્ચે પાકિસ્તાન પોતાના પગ ઉપર કુહાડી મારી રહ્યું છે? આપના પ્રશ્નનો જવાબ હું આપને આપું તે પહેલા આપણે થોડી વાર એ વાત પણ કરીએ કે ભારત પાસે એવું ઘણું બધું છે જે પાકિસ્તાન પાસે નથી અને that we will cover in the second part of your question. પણ એથી વધારે એક વસ્તુ જે ભારત પાસે છે અને પાકિસ્તાન પાસે નથી તે છે એક બહુ જ સબળ, સમજુ અને દેશ માટે સમર્પિત થઈ જવા માટે પણ તૈયાર તેવી સમજદાર, સશક્ત નાગરિક શક્તિ. જે રીતના હુમલાઓ ભારત ઉપર પાકિસ્તાન કરી રહ્યું છે, પણ આપ જોવો ક્યાંય પણ થઈએ લગભગ આપણા 4 જેટલા સરહદી રાજ્યો ઉપર અલગ અલગ જિલ્લાઓમાં હુમલા થયા, પણ ક્યાંય પણ થઈએ એ પ્રકારનો સ્વર કે અમે તકલીફમાં છીએ, પીડામાં છીએ, આ ન થવું જોઈએ, અમને બચાવી લો, અમને સૈન્ય પર ભરોસો નથી, આવા નેગેટિવ સ્વર ક્યાંય પણ થી ઉઠ્યા નથી. તેની સામે જોઈએ તો પાકિસ્તાનના નાગરિકો એ ભયથી ગ્રસ્ત છે, અવિશ્વાસથી ગ્રસ્ત છે. નથી તેમને પોતાના સૈન્ય પર ભરોસો, નથી પોતાના રાજકીય આકાઓ પર ભરોસો. અને આ જ વાત તેના પરથી ફલિત થઈ, તે સ્ટેટમેન્ટમાંથી ફલિત થઈ જ્યારે આપણા વિદેશ સચિવ શ્રીએ પ્રેસ કોન્ફરન્સમાં એ કહ્યું કે અમુક લોકોએ ભૂતકાળમાં ક્યારેય ભારતે કંઈ પગલા લીધા તેના પર ભારતીય નાગરિકોએ સવાલ ઉઠાવ્યા અને પાકિસ્તાન તેને જૂઠાણા તરીકે પ્રવર્તિત કરી રહ્યું છે. તો તે વિષયે આપણા વિદેશ સચિવે એ વાત કરી કે આ વસ્તુ પાકિસ્તાન માટે નવી હોઈ શકે છે, કારણ કે ત્યાં તો હંમેશાને માટે જનતાનો અવાજ જે છે તે દબાવવામાં આવે છે. તો આ વસ્તુ અને આ નાગરિક શક્તિ જે છે એ વધારામાં છે, ભારત પાસે જે મહત્વની છે. આપણે જે ગણાવ્યું તે સંખ્યાબળ, ટેકનોલોજી, વેપનની ક્ષમતા અને સૈનિકોની તાલીમ એ બધામાં પાકિસ્તાન ઓછું છે. તેમ છતાં પોતે આ પ્રકારના હિચકારા હુમલા એટલા માટે કરતું રહે છે કે પાકિસ્તાને પોતાના ત્યાંના આકાઓને ખુશ કરવા માટે આ કરવું પડે છે. પાકિસ્તાનમાં સાચા અર્થમાં સત્તાના સૂત્રો છે એ રાજકીય શક્તિ પાસે પણ કદાચ નહીં અને સૈન્ય પણ તેનો હાથો હોય તેવી રીતે ધર્માંધ નેતાઓ અને આતંકી સંગઠનના આકાઓના હાથમાં તેમજ આઈએસઆઈના હાથમાં હોય તે સ્પષ્ટ છે. આ લોકો દ્વારા અપાયેલા કામ એ જ સૈન્ય કરે અને આ બધું કરવાના ડોળને, એ નાટકને, એને અમલી જામો પહેરાવાનું કામ, અમલીકરણ કરવાનું કામ અને આધિકારિકતા આપવાનું કામ છે એ ત્યાંની સરકાર કરતી હોય છે. એ લોકોના પોતાના સ્થાપિત હિતો સચવાતા રહે,
પાકિસ્તાની સૈન્યમાં દશકાઓથી કરપ્શન ખૂબ વ્યાપ્ત છે. આ પ્રકારના લડાઈના ઉન્માદથી જ હથિયારોની ખરીદી કરવાના કારણો અને એ જવાબદારી પોતાના પર છે એ વાતને સૈન્ય આગળ કરતું રહે અને તેની માટે એ કરતા કરતા તેના પડદા પાછળ પોતે પોતાના ખિસ્સા ભરતા રહે અને અઢળક એવા પાકિસ્તાની જનરલો ત્રણેય પાંખમાંથી સિનિયર અધિકારીઓ ઉપર આ પ્રકારની કોર્ટ ઓફ ઇન્ક્વાયરી છે એ બેસાડવામાં આવી છે. બીજી વાત રહી ત્યાંના આઈએસઆઈ ની કે જે ત્યાંનું ગુપ્તચર તંત્ર, એ ગુપ્તચર ભારતમાં ઝેર ઓકવાનું કામ, ભારતના યુવાનોને બ્રેઇન વોશ કરવાનું કામ, તેમને હાથમાં હથિયાર પકડાવીને આતંકી બનાવવાનું કામ અને પાક અધિકૃત કાશ્મીર નો જે આ વિવાદ છે એને વૈશ્વિક ફલક ઉપર ચાલુ રાખવાનું કામ જે છે એ આઈએસઆઈ નું છે. તો આ બધું કરવા માટે પણ આ પ્રકારની લડાઈ ઉશ્કેરણી પાકિસ્તાન તરફથી આવો લડાઈ કરતા રહેવાનો દોડ આડંબર એ જરૂરી છે અને તેના કારણે જ આપે કહ્યા તેવા સ્પષ્ટ કારણો કે જે જોતા પાકિસ્તાને આવા દુસ્સાહસો ન કરવા જોઈએ, તેમ છતાં પોતાના એવા આકાઓ જેમાં બધાના સ્થાપિત સ્વાર્થો જોડાયેલા છે તે પૂરા પાડવા માટે પાકિસ્તાન આ પ્રકારના ઉશ્કેરણીજનક વિધાનો અને કૃત્યો કરતું રહે છે. અને જયદેવભાઈ, આ બધા વચ્ચે એક વાત અહીં એ પણ છે કે પાકિસ્તાનને અંદરો અંદર ગૃહયુદ્ધ પણ ચાલી રહ્યું છે અને બલુચિસ્તાન પણ અત્યારે પાકિસ્તાનના નાકમાં દમ કરી રહ્યું છે, એક ટેન્કને પણ ઉડાવી દીધું, એટલે અંદર અંદર પણ અત્યારે એ લોકોને ગૃહયુદ્ધ જેવું ચાલી રહ્યું છે. અને એ બધા વચ્ચે તે એ બધું શાંત કરવાના બદલે ભારતની ઉપર ચડાઈ કરવાનું ચાલુ રાખે છે અને ખબર છે કે ત્યાં કશું જ થવાનું નથી તો પણ. યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. પાકિસ્તાન ખબર નહીં કેટલા મોરચે લડી રહ્યું છે. ભારતે ઘેરાબંધી કરી છે પશ્ચિમી આપણી સીમા પર અને દક્ષિણી દરિયાઈ સીમામાં પણ. તેથી વધારે ભારત દ્વારા આકાશમાંથી પણ તેના ઉપર ચારે દિશામાંથી હુમલો કરવામાં આવી રહ્યો છે. અફઘાનિસ્તાન સાથે લાગેલી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા જેને ડ્યુરન્ડ લાઇન કહે છે, ત્યાં પણ પાકિસ્તાની સૈન્ય સાથે ત્યાંના આતંકીઓના ઘર્ષણ હમણાં જ તાજેતરમાં જ પહેલગામ હુમલાની આગળ પાછળના દિવસોમાં થયા છે. આથી વધારામાં પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત અને સૌથી ખૂંખાર રીતે છેલ્લા કેટલાય દશકાઓથી પોતે પોતાની માંગોને આગળ વધારવા માટે કામ કરતું બલુચિસ્તાન, ત્યાંના લોકો અને ત્યાંનું બલુચિસ્તાન લિબરેશન આર્મી મોટા મોટા ઓડેશિયસ બોલ્ડ એવા અટેક્સ કરતું આવ્યું છે. જેમાં ફરી પાછું કહીએ તો પહેલગામ હુમલાના થોડા દિવસો પહેલા, એક બે અઠવાડિયા પહેલા, એક જાફર એક્સપ્રેસ એક ટ્રેનને કિડનેપ કરી લેવામાં આવી. એ ટ્રેન જેનું એક બોગી, એક કમ્પાર્ટમેન્ટમાં અંદર પાકિસ્તાનના સશસ્ત્ર પોલીસ બળ અને સૈન્યના લોકો હથિયાર સાથે હાજર હતા, તેમ છતાં એને કરી લેવામાં આવી કે હાઈજેક. આપે કહ્યું તેમ કેટલીક ચોકીઓ ઉપર પણ કબજો કરવામાં આવે છે, કેટલીય જગ્યાએ બોમ્બ ધડાકા કરવાનું કામ બલુચિસ્તાન લિબરેશન આર્મી કરે છે. એટલે એ વિસ્તાર જે પાકિસ્તાનનો 1/3 જેટલો મોટો પ્રાંત છે અને પાકિસ્તાનના દક્ષિણ પશ્ચિમમાં આવેલો છે, ત્યાં પણ આ પ્રકારે પાકિસ્તાની સૈન્યએ તેની સામે લડવું પડે છે. અને આ બધાની વધારે જે બાકી વિરોધ ત્યાં થઈ રહ્યો છે સૈન્યનો, સરકારનો, એ ગૃહ શાંતિ જે છે તેની ડખોડાઈ ગઈ છે અને ગૃહયુદ્ધ જેવી સ્થિતિનો સામનો પણ પાકિસ્તાન કરી રહ્યું છે. જી, આ જયદેવભાઈ, ભારત છે તે હથિયારો સાથે પણ સજ્જ છે, સેના સાથે પણ સજ્જ છે અને તેની પાસે નેતૃત્વ કરનારાઓ પણ પ્રબળ મનોબળવાળા છે. કારણ કે અત્યારે સતત જે પરિસ્થિતિઓ છે તેનો તાગ મેળવવા માટે વડાપ્રધાન બેઠકોનો દોર યથાવત કરી રહ્યા છે, જેની અંદર રાજનાથસિંહ છે, ડોભાલ છે, પછી અમિત શાહ છે, તમામ અગ્રણીઓ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. આ બધા વચ્ચે જે દિશા કઈ તરફ આગળ જશે તેના પર પણ ચર્ચા વિચારણા થતી હશે બેઠકોની અંદર. એના પર તમે શું કહેશો? કઈ દિશામાં જઈ શકે છે આ બધું જ તણાવ અત્યારે? હમણાં જ આપણે જે આ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સની પ્રેસ કોન્ફરન્સ જોઈ તેની પહેલા આપણને એ ન્યૂઝ મળ્યા હતા, અપડેટ મળ્યા હતા કે આપણા પ્રધાનમંત્રી જે છે તે નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોવાલને મળી રહ્યા છે. આ મીટિંગ કદાચ આ બંને વચ્ચે જ હતી અને તેમાં લશ્કરના કોઈ વડા કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સામેલ નહોતા. એક કારણ. બીજું કારણ, નેશનલ સિક્યોરિટી એડવાઇઝરની જવાબદારી હોય છે બધા પ્રકારની ભારતની બાહ્ય આંતરિક સુરક્ષા, સૈન્યની ત્રણેય પાંખો
બીજા કમાન્ડો ફોર્સિસ, સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સિસ અને જે તે રાજ્યની સેના અને તેમના સશસ્ત્ર પોલીસ દ્વારા મેન્ટેન કરવું. એના પરથી કહી શકાય કે આપણે ત્યાં આપણું રાજકીય નેતૃત્વ કઈ રીતે એક્ટિવ છે, મીટિંગ કરે છે, તાગ મેળવે છે કે સ્થિતિ શું છે, અને તેના પ્રમાણે અલગ અલગ ગાઈડલાઇન્સ અને અલગ નિયમો જાહેર કરવામાં આવે છે. આના જ પરિણામો કહી શકાય કે ગત દિવસે આપણે જે અમુક વસ્તુઓ આપણે જાણી અને જોઈ અને તેના ઉપર એક્શન પણ લેવાનું કે કેન્દ્ર સરકારે પણ કર્યું અને પછી એ જ લાઈનમાં રાજ્ય સરકારોએ પણ કર્યું કે અલગ અલગ મંત્રાલયો અને વિભાગો, જેમાં નાગરિક પુરવઠો, અર્થતંત્ર, ગૃહ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય, આ બધા લોકોએ મીટિંગ કરી અને આ બધી બાબતોને આપણા નાગરિકોને સ્પર્શે તેના માટેની તૈયારીઓ કેવી રીતે કરવી તેનું પ્લાનિંગ કરવામાં આવ્યું. સાથોસાથ આપણે ત્યાં ટેરિટોરિયલ આર્મી, જે કદાચ બીજી હરોળનું સૈન્યની સપોર્ટ આર્મી કહી શકાય, તેને પણ યુઝ કરવા માટેની પરવાનગી આપી દેવામાં આવી. વધારામાં રાજ્યોને આપાતકાલીન પરિસ્થિતિમાં પણ કેવી રીતે ખરીદારી કરવી એના પણ નિયમોની સ્પષ્ટતા કરવામાં આવી અને આપણે સૌ જેમાં સંમિલિત હતા, આપણે સૌએ જેની અવેરનેસ કરી અને ભારતનું મીડિયા પણ બહુ જ જવાબદાર મીડિયા છે અને આપણી ગુજરાતી ન્યૂઝ ચેનલ જીએસટીવી મારફત પણ આપણે ત્યારે પણ અપીલ કરી હતી, હજી પણ કરીએ છીએ, કરતા રહીશું કે મોક ડ્રિલને કેવી રીતે આપણે વધુ રિયલિસ્ટિક બનાવવી. તો આ બધું કામ કરીને આપણે રાજકીય નેતૃત્વની કાર્યક્ષમતા, તેમાં બધા મંત્રાલયો, રાજ્ય સરકારો અને રાજ્ય સરકારના વિભાગોનું જોડાવું અને તેમાં પણ આ પ્રકારના ખૂબ જ જવાબદાર મીડિયા અને મીડિયા દ્વારા નાગરિકોના એફર્ટ્સ દ્વારા કઈ રીતે આપણે પોતાની જાતને સુરક્ષિત રાખવાના પ્રયત્નો સતત ને સતત કરી રહ્યા છીએ જમીન પર, તે આપણે જોયું છે, જોઈ રહ્યા છીએ અને તેના સારા પરિણામો ચોક્કસપણે આગામી દિવસોમાં આપણે જોઈશું. જયદેવભાઈ, એક તરફ સુફિયાની વાતો એવી કરવામાં આવે છે કે આતંકવાદ હોય તેને કોઈ ધર્મ નથી હોતો, તે કોઈ સંપ્રદાય સાથે સંકળાયેલો નથી હોતો, અને આ બધા વચ્ચે જ્યારે એ તસવીર પાકિસ્તાનથી સામે આવી હતી કે જ્યારે મસૂદ અઝહર છે તેના જે પરિવારજનોના મોત નીપજ્યા હતા અને એને દફન કરવા માટે જે વિધિ હાથ ધરવામાં આવી હતી તેની અંદર પાકિસ્તાની આર્મી ત્યાં ઉપસ્થિત જોવા મળી હતી. આ બધી તસવીરો ઉપરથી શું એ સુફિયાની વાતો જે કરવામાં આવે છે એ અહીં સાબિત થઈ રહી છે સાચી? એ બધી જ સુફિયાણી વાતો કઈ હદે ખોખલી છે એ ભારત પહેલેથી જાણે છે, પાકિસ્તાન ખુદ જાણે છે અને કદાચ આ બાબત વિશે પાકિસ્તાનનું વલણ કેવું છે તે આખું વિશ્વ જાણે છે. આ સુફિયાણી વાતો પણ ખોખલી એટલા માટે છે કે એક તરફ આવી વાત કરતા હો અને બીજી જગ્યાએ ધર્મથી વિરુદ્ધ ધર્માંધતા ફેલાવાનું કામ થતું હોય, ધાર્મિક વૈમનસ્ય ફેલાવાનું કામ થતું હોય અને તે જ ધર્મના લોકો, ઇસ્લામને ફોલો કરનાર પાકિસ્તાનીઓ જ, બીજા દેશના પણ નહીં, ઇસ્લામને ફોલો કરનાર પાકિસ્તાનીઓ ઉપર પણ કઈ રીતે પાકિસ્તાન દમન ચક્ર ચલાવતું હોય છે, તો એ જોઈને કહી શકાય કે આ વાતો માત્ર સુફિયાણી વાતો છે, આની પાછળ કોઈ નક્કર બેકિંગ નથી. હવે એ જ સુફિયાણી વાતો દોગલાપણું પણ ત્યારે બની જાય જ્યારે તમે આતંકવાદને ધર્મ નથી તેવું કહો, અમે આતંકવાદ વિરુદ્ધ એક્શન લઈએ છીએ તેવું કહો, અને પછી આ આતંકીઓનો ખાત્મો કોઈ વિદેશી તાકાત એટલે કે ભારત એનો ખાત્મો બોલાવે, તમારી જમીન, તમારા આસમાનમાંથી આવીને તમારા નાક નીચે પલતા આ ધર્માંધ આતંકીઓને ખતમ કરે, ત્યારે આપ લાજવાને બદલે ગાજો અને પોતાની શાનને પણ ઝટકો પહોંચશે. તે રિસ્ક લેતા લેતા તમે પોતે એમના અંતિમ ક્રિયામાં સૈન્યના યુનિફોર્મમાં સિનિયર મિલિટરી કમાન્ડર પણ હાજર રહે, ત્યારે આ બધી એ દોગલાપણું છે, નર્યું જુઠ્ઠાણું છે. અને એના કરતા હું તો એક કદમ આગળ ગઈશ કે આ પોતે પોતાની લઘુ બુદ્ધિ, એમનામાં આ જરા પણ બુદ્ધિ નથી, તેનું પ્રદર્શન કરવા જેવું જ કામ થઈ રહ્યું છે તેવું કહી શકાય. જી જયદેવભાઈ, આ બધા વચ્ચે સતત જે સરહદી વિસ્તારો છે
જે અલગ અલગ આપણા 5 રાજ્યો છે તેની અલગ અલગ જે વિસ્તારો છે સરહદી તેની અંદર પણ સતત એમના દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, ડ્રોન દ્વારા હુમલા કરવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સતત 26 જેટલા ડ્રોનના હુમલા જે પ્રયાસ છે તેને નિષ્ફળ સાબિત કરવામાં હમણાં જ પ્રેસ કોન્ફરન્સની અંદર એ વાતની પુષ્ટિ પણ કરવામાં આવી છે. આ બધા વચ્ચે ભારત છે તે એમના નાગરિકોને કોઈ પ્રકારની હાનિ નથી પહોંચાડતું. સ્પેસિફિક જે નિશાન જે સાધે તે ત્યાં જઈને એટેક કરે છે, તેમના જે આતંકી અડ્ડાઓ છે તેને નિશાન પર લે છે, અને તે છતાં પણ પાકિસ્તાન કેમ અટકવાનું નામ નથી લેતું? ભારતનો રિસ્પોન્સ હંમેશા રિસ્ટ્રેન્ટ વાળો છે. આજની પ્રેસ કોન્ફરન્સમાં પણ આપણા વિદેશ સચિવે એ જ વાત કરી કે અમે સંયમિત નપો તુલેલો રિસ્પોન્સ આપીએ છીએ, પણ પાકિસ્તાન આવી કોઈ શાનમાં માનતું નથી. વારે ને વારે એ હમલા એટલા માટે કરે છે કે અગાઉ જે આપના આગલા જ પ્રશ્નમાં આપણે વાત કરી કે એ સુફિયાણી વાતો અને દોગલાપણું કરવામાં જે કંઈ પણ એ સંસ્થાઓ તેમાં જોડાયેલી છે, એ ધર્માંધ નેતા હોય, મિલિટરીના સિનિયર લીડરશિપ હોય, આઈએસઆઈના વડા અને આઈએસઆઈની આખી નેટવર્ક અને તેની ટીમ હોય, આ બધા લોકો માટે અને તેમને ખુશ કરવા માટે અને તેમના દ્વારા ફેલાયેલા જહેર કે ભારતનો ખાત્મો બોલાવવા માટે અમે સક્ષમ છીએ, અમે ભારતને મિનિટોમાં ખતમ કરી દઈશું, કાશ્મીર જે છે એ આપણા માટે એક જગ્યુલર વેઇન એટલે એવી બહુ સારી મોટી એવી નસ છે, મહત્વની નસ છે જેના આધારે આપણા હૃદય અને મસ્તિષ્ક સુધી લોહી પહોંચે છે. આ જે જૂઠાણા પ્રવર્તાયા હોય તેને ટકાવી તો રાખવા પડે, એટલે આ પ્રકારના નાટક અને એટલા માટે જ આવા છૂટપૂટ હમલા. જો ખરેખર પાકિસ્તાન ત્રસ્ત હોય આપણાથી, આપણા હમલાથી એમને ઝટકો લાગ્યો હોય, આપણા હમલાથી તેઓ પોતાની જાતને સુરક્ષિત રાખવા માંગતા હોય, તો કેમ આપણે પાકિસ્તાનના એરફોર્સના વિમાનોને એક્ટિવલી જોતા નથી? સરહદી વિસ્તારોમાં ક્યાંય પણ હજી પાકિસ્તાનના એરફોર્સના વિમાનોએ સોટી ભરી હોય અને પોતાની શૂરવીરતા દેખાડી હોય તેવું થયું નથી. ત્યારે કે ભારત આ પ્રકારનું કૃત્ય કરી ચૂક્યું છે. તો માત્ર દેખાડો, આડંબર અને પોતાને લોકલ આકાઓ અને પોતાની જનતા કે જેને જુઠ્ઠાણાઓ પીરસવામાં આવ્યા છે એ જુઠ્ઠાણાઓ સાચા છે તેને માનતા રહો, તેવું જ કરતા રહો. તે સ્વાંગમાં રાચવા માટે આવા છીટપુટ હુમલાઓ કરીને પાકિસ્તાન આ યુદ્ધ જેવી સ્થિતિને લાંબી ખેંચી રહ્યું છે. એટલે જયદેવભાઈ, આ બધા વચ્ચે કંઈક એવું સાબિત અત્યારે થઈ રહ્યું છે કે પાકિસ્તાનની અંદર પડી રહેલા જે આકાઓ છે તે આકાઓને ખુશ કરવા માટે અત્યારે આ બધું થઈ રહ્યું છે, અને એ બધાનો ભોગ ત્યાંની જે સામાન્ય જનતા છે, માસૂમ નાગરિકો છે તે અત્યારે બની રહ્યા છે. યસ, પરફેક્ટલી રાઈટ. ત્યાંના નાગરિકો આ બધી બાબતોથી ત્રસ્ત છે, અને ઓપરેશન સિંદૂર આપણે જ્યારે શરૂ કર્યું તે જ દિવસોમાં કેટલાય વિડીયોઝ આવ્યા હતા, અને વિડીયોઝ તો ઘણા બધા હતા, પણ તેની વધુ ડિટેલમાં ન જતા એ વિડીયો તો એવા પણ વિડીયોઝ આવ્યા હતા કે પાકિસ્તાનની મસ્જિદમાંથી કોઈ વ્યક્તિ કોલ આપે અને પૂછે કે જો પાકિસ્તાન ભારત પર હુમલો કરે તો તમારામાંથી કેટલા લોકો જોડાશે? બહુ જ ઓછા લોકો હાથ ઊંચો કરે, અને એના જવાબમાં જે તે વ્યક્તિ એવું કહે કે આનો અર્થ એ, ઓછા લોકોએ હાથ ઊંચો કર્યો તેનો અર્થ એ કે હવે સમજણ આવી રહી છે અને આપ એ સમજી રહ્યા છો કે પાકિસ્તાનની ભારત સાથેની લડાઈ અને ઇસ્લામના નામે લડાતી લડાઈને કોઈ સંબંધ નથી. નાગરિકો પણ હવે આ સમજવા માંડ્યા છે, પણ તેમ છતાં એવો જે એક નાનો તબકો કે જે પાકિસ્તાનને આ પ્રકારે ઉશ્કેરણી કરતું રહે છે તેમને ખુશ કરવા માટે, તેમના માટે, અને કારણ કે તેમની સાથે આ લોકોના સ્થાપિત હિતો જોડાયેલા છે. જેટલો યુદ્ધનું ઉન્માદ ફેલે તેટલી યુદ્ધ આસપાસની ખરીદીઓ થાય, તેટલા 12 જગ્યાએથી ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અને ત્યાંથી તેમને અનુદાન મળે, અને આ અનુદાનનો કેવી રીતે પોતાના હિત માટે ઉપયોગ કરવો તેમાં પાકિસ્તાન જે છે તે એક્સપર્ટ છે. રાજકીય સત્તાધીશ બની જવું, સત્તાના સૂત્રો પોતાના હાથમાં લેવા, ચૂંટાયેલી સરકારોનો સત્તા પલટો કરીને કઈ રીતે પોતે કંટ્રોલિંગ પાવરની સ્થિતિમાં બેસી જવું, આ બધા તેમના હિતો હોય છે, અને આ જ બધો પાકિસ્તાનનો ઇતિહાસ રહ્યો છે. અને એટલા કારણે જ ત્યાંની જનતાના ભોગે પણ આ બધું કરવા માટે પાકિસ્તાન
આવા કૃત્યોને અંજામ આપતું રહે છે। અને જયદેવભાઈ, તમે જે કીધું કે ઓપરેશન સિંદૂર, તે અંગે પણ હું થોડું કહીશ, કારણ કે ઓપરેશન સિંદૂર હજુ પણ પૂરું નથી થયું તેવું સત્તાવાર રીતે માહિતી કિરણ રિજિજુ દ્વારા આપવામાં આવી છે, એટલે આ બધી વસ્તુ હજી આગળ ક્યાં જઈને અટકશે તે હવે જોવું રહ્યું। જયદેવભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ સંપૂર્ણ બાબત ઉપર ચર્ચા કરી, આટલી સારી તે બદલ આપનો ખૂબ ખૂબ